કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને રેલવેના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। તેઓએ કાલુપુર અને અસરવા રેલવે સ્ટેશને ચાલતા વિકાસ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું। રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે વિસ્તારના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખીને અસરવા સ્ટેશન માટે એક વ્યાપક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ યોજના હેઠળ સ્ટેશનને આસપાસના રેલવે વિસ્તારના સંકલિત વિકાસ દ્વારા આધુનિક અને સુવ્યવસ્થિત ટર્મિનલમાં વિકસાવવામાં આવશે, જેમાં એક નવું સ્ટેશન બિલ્ડિંગ, આધુનિક મુસાફરોની સુવિધાઓ અને ડીઆરએમ ઓફિસનો પણ સમાવેશ થાય છે। तो वर्ल्ड क्लास स्टेशन बनाएं और यहाँ की कैपेसिटी को बढ़ाएं, इसके लिए काफ़ी समय से काम चल रहा था। ये डीआरएम ऑफिस है यहाँ पे एक तरफ, और दूसरी तरफ उसके रेलवे का जो मेंटेनेंस का काम था, शेड था, उसको शिफ्ट करेंगे हम। गुड शेड था नरोडा में, गुड शेड को नरोडा में शिफ्ट करेंगे और इसको कंप्लीट रेलवे स्टेशन के डेवलपमेंट के लिए काम में लेंगे। 5 प्लेटफॉर्म बनेंगे, दोनों साइड होम प्लेटफॉर्म और बीच में आइलैंड प्लेटफॉर्म। 5 प्लेटफॉर्म बनने से असरवा की बहुत बड़ी कैपेसिटी बनेगी। कई गाड़ियों को असरवा से आरंभ कर पाएंगे। तो अहमदाबाद की जो डिमांड आती है, तो अब अहमदाबाद की डिमांड को पूरे शहर के अलग अलग स्टेशनों में बहुत आराम से उसको डिवाइड कर पाएंगे। જ્યારે મેં સાહેબને વિનંતી કરી કે સાહેબ અમદાવાદ કોર્પોરેશન એ 50 કરોડ નહીં કાઢી શકે અને આ પ્રોજેક્ટ એકદમ અહીંયા ફાઇલ મૂકી રાખી છે, ત્યારે સાહેબે તરત જ આ ફાઇલ મંગાવી મારી સામે જ એમણે સહી કરી અને 100% રેલવે ખર્ચ કરશે એ કરી અને આજે રેલવે અંડરપાસ જે ઓમનગરનું છે એનું કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે। અને સાહેબે જે રીતે કહ્યું એ પ્રમાણે નવરાત્રિ પહેલાં એનું આપણે ઇનોગ્રેશન પણ કરીશું। આશરે 2500 કરોડના ખર્ચે અમદાવાદનું વર્લ્ડ ક્લાસ અદ્યતન રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે। ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા જ્યારે માગ્યું છે ત્યારે હંમેશા આપવાનો ભગીરથ પ્રયત્ન કરો છો। સવારે અમને કહ્યું કે તમે પ્રોજેક્ટ લાવો, બધા પ્રોજેક્ટ મંજૂર કરું છું, એવા આદરણીય રેલવે મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।